જોઈ વાવાઝોડાનો ખતરો છે ને અત્યારની જે લેટેસ્ટ અપડેટની આપણે વાત કરીએ તો વાવાઝોડું જે સાંજે 4 થી 8ની વચ્ચે ટકરાવવાનું હતું તેને લઈને હવે મહત્વની બાબત સામે આવી રહી છે કે રાત્રે 8:30 થી 9 વાગ્યાની આસપાસ છે તે હવે બિપરજોય વાવાઝોડું છે તે ટકરાવવાનું છે, પરંતુ વાવાઝોડું ટકરાશે ત્યારે જે પરિસ્થિતિ થશે તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે જે પ્રકારે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જે સતત સમીક્ષાઓ છે તે કરવામાં આવી રહી છે। સતત જેનો ડેશબોર્ડથી જે માહિતી લઈ રહ્યા છે, તમામ જે દરિયાકાંઠાના વિસ્તાર છે તે તમામ દરિયાકાંઠાના વિસ્તારથી માહિતી લઈ રહ્યા છે। જખૌથી માત્ર 180 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, ત્યારે તેને જોતા જે અસર છે તે તમામ જગ્યાએ જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ, જખૌની વાત કરીએ, નલિયાની વાત કરીએ, માંડવી બીચની વાત કરીએ, આ તમામ જગ્યાએ જે પ્રકારે વાત કરીએ તો અસર છે તે શરૂ થઈ ચૂકી છે। આજે રાત્રે હવે વાવાઝોડું ટકરાશે। કચ્છ પર ખતરો છે તે યથાવત હજી પણ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં જે સક્રિય થયું છે આ શક્તિશાળી વાવાઝોડું બિપરજોય કે જેની આ મહત્વની અપડેટ છે કે જે હવે રાત્રે હવે ટકરાશે। તો ગીર સોમનાથની અત્યારે પરિસ્થિતિની આપણે વાત કરીએ। હમણાં જ આપણે અહેવાલ જોયો કે 4000થી વધુ બોટો છે તે લાંગરી દેવાઈ છે। અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ। અમારા સંવાદદાતા બ્રિજેશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેમની સાથે સીધી વાત કરીએ। સોમનાથની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો શું સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે? બોટો 4000થી વધુ લાંગરી દેવાઈ છે, ત્યારે અત્યારની પરિસ્થિતિ શું છે? જી ચોક્કસ જણાવી દઉં કે બિપરજોય વાવાઝોડાના અસરના પગલે આજે વહેલી સવારથી જ વેરાવળમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે કાળા ડિબાંગ વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે, તેમજ પવનની ગતિ પણ 45 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહી છે। વેરાવળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે 4000થી વધારે જે બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ એક સૂચન આપવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ દ્વારા પણ જે હેલિકોપ્ટર મારફત જે દરિયાઈ સીમા છે તેમાં સતત પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। સોમનાથ મંદિર છે તે ભાવિ ભક્તો માટે 24 કલાક માટે દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે। તેમજ નીચાણવાળા વિસ્તારો કે દરિયાકાંઠા વિસ્તારોમાં લોકોને ન જવા માટે પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે ગીર સોમનાથની સ્થિતિની આપણે વાત કરી કે જે પ્રકારે અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ જે મનાઈ ફરમાવવામાં આવી છે, સ્થળાંતરિત પણ લોકોને કરી દેવામાં આવ્યા છે અને સાથે જ પ્રકારે બોટો છે તે પણ મોટી સંખ્યામાં 4000થી વધુ બોટો લાંગરી દેવામાં આવી છે। તો અત્યારે આપણે વાત કરીએ છીએ જે પ્રકારે ગીર સોમનાથની હવે જે કચ્છમાં સૌથી વધુ ખતરો છે તે મંડરાવાનો છે। કચ્છ પર જે ખતરો યથાવત જોવા મળી રહ્યો છે। કચ્છની જે પ્રખ્યાત જે આપણે ખેતીની વાત કરીએ તો ખારેકની ખેતી જે પ્રખ્યાત છે તેને જોતા જે પ્રકારે કોડાઈના જે પ્રકારે આ નુકસાન છે તે થયું છે, કોડાઈમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો ખારેકની ખેતી છે તે પ્રખ્યાત છે અને તેને જોતા ખાસ જે પ્રકારે અત્યારે જે ખતરો છે તે પ્રકારે મંડરાઈ રહ્યો છે તે ખારેકની ખેતી પર, કારણ કે જે પ્રકારે વાવાઝોડું છે તે આવવાનું છે અને તેને જોતા ભારે પવન પણ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ખારેકની ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે તે પણ વ્યક્ત કરવામાં ક્યાંક ને ક્યાંક આવી છે। તો કોડાઈ વિસ્તારની આજે ખારેકની ખેતી અને ત્યાં જે વાવાઝોડાને લઈને ખાસ એક પ્રકારે વાત કરી તો મોટું નુકસાન થવાની જે શક્યતા છે બિપરજોય વાવાઝોડાને લઈને વ્યક્ત કરવામાં આવી છે। તો કચ્છમાં સૌથી વધુ જે પ્રકારે આપણે વાત કરીએ તો જે નુકસાન થવાની શક્યતા અત્યાર પૂરતી જે પ્રકારે થઈ રહી છે, કચ્છ પર ખતરો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આજે રાત્રે 8:30 થી 9 વાગ્યાનો સમય હવે આવ્યો છે। જે પ્રકારે વાવાઝોડાએ ગઈકાલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે તેણે 6 કલાક પૂરતું જે વાવાઝોડું છે તે રોકાયું હતું અને ત્યારબાદ જે પ્રકારે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તેને જોતા હવે જે ખતરો છે તે ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ સાંજે જે 4 થી 7 વાગ્યાની વચ્ચે ટકરાવવાનું હતું હવે જે રાત્રે 8:30 વાગ્યા બાદ વાવાઝોડું છે તે જખૌમાં જે ટકરાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ તો કચ્છની પ્રખ્યાત જે પ્રકારે ખારેકની ખેતી છે તેને ખાસું એવું જે નુકસાન થવાની શક્યતા છે તે સેવામાં આવી રહી છે। કોડાઈ ખાતે જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખારેકની ખેતી જે થતી હોય છે તેને જોતા
જે પ્રકારે સૌથી વધુ જે કહી શકાય કે નુકસાન છે તે ખેડૂતોને પણ થઈ શકે છે, પરંતુ આ જે ખારેકની ખેતી પ્રખ્યાત છે જોઈ વાવાઝોડાએ દસ્તક દીધી છે અને તબાહી મચાવવા માટે ક્યાંક ને ક્યાંક વિપોઈ જોર વાવાઝોડું છે નજીક આવી રહ્યું છે, ત્યારે બરહી જે કહી શકાય ખારેક, જે કચ્છી ખારેક કહી શકાય છે, દ્રશ્યો જોઈ શકો છો. આ જે ખારેકનું કરોડો રૂપિયાનું ટર્નઓવર એ કચ્છની અંદર થઈ છે. એકમાત્ર કચ્છની અંદર જ આ ખારેકનું ઉત્પાદન થાય છે. અત્યારે જે પ્રકારે માહોલ સર્જાયો છે, વાવાઝોડાનો જે માહોલ સર્જાયો છે, વરસાદી માહોલ થવાનો છે, આપ જોઈ શકો છો કે ખારેકના પાકને બચાવવા માટે થઈ અને ખેડૂતો દ્વારા તેમને ઢાંકી દેવામાં આવ્યો છે, જેથી કરી અને વરસાદથી તેમને રક્ષણ આપી શકાય. પરંતુ ખેડૂતો માટે સૌથી મોટી જે કહી શકાય કે જે ચિંતાનો વિષય છે એ છે કે જો વાવાઝોડું આવે છે, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 100થી માંડી અને 140 સ્પીડની કિલોમીટરની ગતિથી જો આ વાવાઝોડું આવે છે તો આ વૃક્ષો પણ ક્યાંક ને ક્યાંક ધરાશાયી થઈ શકે છે. એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે, કલ્યાણજીભાઈ પાસેથી જાણશું. કલ્યાણજીભાઈ, આપે ખૂબ જ સંશોધન કર્યું છે, ખાસ કરીને ખેતીનો જે પાકની અંદર એમાં ખારેકની વાત આવે છે તો કચ્છી ખારેક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ ખારેકના પાકને વાવાઝોડાથી કેટલી અસર થઈ શકે અને એનું ટર્નઓવર કેટલું છે તો કેટલું નુકસાન થાય? આમ સાહેબ જોવા જઈએ તો ગુજરાત આપણે કચ્છમાં કરોડોનું ટર્નઓવર છે ખારેકનું, અતિશય બહુ જેને હબ કહેવાય છે કચ્છી ખારેક, એ ખારેકનું. પરંતુ જો વાવાઝોડું આવશે તો અતિ નુકસાન થશે. વરસાદ ગમે એટલો સહન કરી શકે. આ ભૂમિ અને આ વિસ્તાર એવો છે કે એક રાતનો 20 ઇંચ વરસાદ આવે ને તો પણ સહન થઈ શકશે, પાણી ઢાળાવશે, નીકળી જશે. પરંતુ અગરને જો પવન ફૂલ લાગે છે, 100ની સ્પીડથી વધુ આવે છે, તો આપ આ ઝાડવા જોઈ શકો છો ને, બચે એવી શક્યતા નથી લાગતી. કારણ કે આ ઝાડ હાઈટ ચડી ગયા છે. હવે આ ઝાડવા છે અત્યારે 8 થી 9 વર્ષના ઝાડવા હોય અને પવન ફૂલ લાગે તો જો ઝાડવું પડી જશે તો સંપૂર્ણ નષ્ટ થઈ જશે. અગર પવન ઓછો લાગે છે તો ભગવાનની કૃપા કે બચી જશે એવું લાગે છે. અને આ પવનને લીધે અમે આ પ્રોટેક્શન ચડાવ્યું છે ને, આ બધું જે એની સુરક્ષા માટે, ફ્રૂટની સુરક્ષા માટે, તો એ પવન ફૂલ લાગવાના કારણે કે તૂટવાનો પણ ભય છે વધુ. તો જો તૂટશે તો પાણી લાગી જશે ફ્રૂટને. અગર પાણી લાગી જાય છે તો સમજી લો કે એમાં ક્રેક આવશે, તિરાડ આવી જશે અને ફ્રૂટ નષ્ટ થવાની પણ શક્યતા અતિશય વધી જાય છે. એટલે હજુ કાચું ફ્રૂટ ત્યાં સુધી વાંધો તો નથી, પરંતુ ઉપરવાળા જો અગર પવન ઓછો આવે છે તો સમજીએ બચી ગયા, અને 100ની સ્પીડથી વધુ પવન આવે છે, અતિશય નુકસાન, વિચારી ન શકે એટલું નુકસાન છે સાહેબ. ચોક્કસ, ખાસ કરીને વાત કરીએ, કરોડો રૂપિયાનું આમદની સરકારને પણ આપે છે આ વ્યવસાય છે, એમના ઉપર ઘણા બધા, કેટલા પરિવારો, કચ્છની વાત કરીએ તો કેટલા પરિવારો એમના ઉપર નિર્ભર છે અને કેટલા લોકોને આ વાવાઝોડાની અસર, જો વધારે અસર થાય છે તો કેટલા પરિવારને સીધી અસર થાય? આમ જોવા જઈએ તો અસંખ્ય પરિવારો આની સાથે જોડાયેલા છે. માત્ર ખેડૂતો જ ખેતી કરે છે, એની સાથે સાથે લેબર, આપણે મજૂર વર્ગ કહીએ છીએ, આમાં જે કામ કરનારા ઘણા બધા લોકો એવા છે જે આ ઊંચ નીચ જ્ઞાતિના વાળો ગમે તે હોય, મજૂર વર્ગના હોય, બધા જ જ્ઞાતિના લોકો આમાં કામ કરતા હોય છે. અને એમની રોજીરોટી પણ આમાંથી મળતી હોય છે. કારણ કે કટિંગનું કામ, બોક્સ પેકિંગનું કામ, ઘણી વખત ઝારખંડથી પણ મજૂરો અહીંયા આવતા હોય છે, બિહારના પણ મજૂરો કામ કરતા હોય છે, અને સ્થાનિક મજૂરો પણ કામ કરતા હોય છે. પરંતુ આ પાક જો નષ્ટ થાય તો બિચારા માટે રોજગારીનો એક શૂન્ય થઈ જશે અહીંયાથી, એવું લાગી રહ્યું છે. ચોક્કસ, તો જે પ્રકારે જણાવ્યું છે કલ્યાણજીભાઈએ કે કરોડો રૂપિયાની આમદની આપતો આ પાક છે, ન માત્ર આ પાક જ છે પરંતુ કચ્છની એક આગવી ઓળખ છે આ ખારેક છે. પરંતુ જે બિપોરજોય વાવાઝોડું અત્યારે જે ગતિથી કચ્છ તરફ આગળ આવી રહ્યું છે અને 100થી વધુ કિલોમીટરની સ્પીડે જો વાવાઝોડું આવે છે તો આ પાક સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ શકે છે. આશા રાખીએ કે ભગવાન બિપોરજોર વાવાઝોડું છે એ એમની ગતિ મર્યાદા ઘટી જાય અને તો જ ખરા અર્થમાં કહી શકાય કે આ એક કચ્છની ઓળખ એવા આ પાકને બચાવી શકાશે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર, કોડાઈ, મુન્દ્રાથી. તો એ પ્રકારે કચ્છી ખારેક કે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેને નુકસાન થવાની શક્યતા છે. 100 કિલોમીટરથી વધારેનો જે પવન ફૂંકાશે તો કરોડોનું નુકસાન છે તે થઈ શકે છે. કારણ કે ઘણા બધા પરિવારો છે, મજૂર વર્ગથી લઈને તમામ પરિવારો છે, તે આના પર આ જે પ્રકારે તેમની રોજી છે તે થતી હોય છે. પરંતુ અત્યારની જે અપડેટ છે, રાત્રે 8:30 થી 9 વાગ્યા દરમિયાન હવે વાવાઝોડું ટકરાવવાનો નવો સમય છે તે સામે આવ્યો છે. તીવ્રતા ચોક્કસથી થોડી ઘણી અંશે ઘટી છે વાવાઝોડાની, પરંતુ જે પ્રકારની શક્યતા છે તેને જોતાં કચ્છ પર ખતરો છે તે યથાવત હજી પણ જોવા મળી રહ્યો છે. તો અરબી સમુદ્રમાં જે શક્તિશાળી વાવાઝોડું છે તે ત્રાટકવાનું છે. આજે રાત્રે આ વાવાઝોડું છે તે કચ્છના દરિયાકાંઠે છે તે ત્રાટકશે અને તેની સીધી અસર સૌરાષ્ટ્ર કચ્છમાં પણ જોવા મળશે. દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં, સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં
આવી ગઈ છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.